હેલો એવરીવન, વેલકમ ટુ સરકાર એકેડમી. તો જેવું આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું કે શાસનથી સુશાસન તરફ જવા માટે ઘણા બધા રસ્તાઓ હોય છે. તો સરકારે એમાં ઘણા બધા રસ્તાઓ ચૂઝ કર્યા છે અને ભારતમાં ઘણા બધા ડેવલપમેન્ટ થયેલા છે. તો એમાંથી જ આજે આપણે જોઈએ આરટીઆઈ, રાઇટ ટુ ઇન્ફોર્મેશન. ઠીક, માહિતીનો અધિકાર. ચલો આ એકદમ ડિટેલમાં જોશું. એટલું ડિટેલમાં કે તમને બીજી કોઈ જગ્યાથી કરવાની જરૂર નહીં પડે, ના બુક વાંચવાની જરૂર પડશે. દરેક પોઈન્ટ આમાં કવર થશે. આ લેક્ચર આરટીઆઈ પૂરેપૂરી કવર કરશે. ડન. ચલો પહેલી તો એક વસ્તુ સમજો કે જે માહિતીનો અધિકાર છે આરટીઆઈ, એ કેમ જરૂરી છે. આપણે એક લોકશાહી દેશમાં રહીએ છીએ અને લોકશાહી દેશમાં સૌથી વધારે મહત્વપૂર્ણ છે નાગરિકનું સશક્તિકરણ, એમ્પાવરમેન્ટ ઓફ સિટીઝન. અગર જે લોકશાહી દેશમાં નાગરિક રહે છે એ નાગરિક જ એમ્પાવર નહીં હોય તો એ પોતાના અધિકારો કઈ રીતે મેળવી શકે છે. એટલે સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે અગર નાગરિકને સશક્તિકરણ તરફ આગળ જવું હોય, પોતાને ઇમ્પાવર કરવું હોય, તેના માટે જરૂરી છે રાઇટ ટુ ઇન્ફોર્મેશન, માહિતીનો અધિકાર. આ એક ચાર્ટમાં તમે જોઈ શકો છો કે શેના માટે જરૂર છે. અગર કોઈક નાગરિક જોડે આરટીઆઈ હશે, રાઇટ ટુ ઇન્ફોર્મેશન, તો એ શું કરી શકે. અગર આરટીઆઈ હોય તો હું શું કરી શકું. અમલદારશાહી જે દેશમાં સૌથી પાવરફુલ છે, એમ તો ઘણા બધા બીજા પાવરફુલ સ્ટેપ બી છે, પરંતુ અગર જોવા જઈએ તો જે દેશમાં સૌથી પાવરફુલ છે અમલદારશાહી, એને જવાબદારીની માંગ કરી શકે કે ભાઈ અગર નાગરિક જોડે ડેટા છે કે ભાઈ શું થઈ રહ્યું શું નહીં, તો નાગરિક આરટીઆઈની મદદથી અમલદારશાહી તરફથી જવાબદારીની માંગ કરી શકે. સેકન્ડ, અમલદારશાહીને ઉત્તરદાયિત્વ ઠેરાઈ શકે, અકાઉન્ટેબલ બનાવી શકે. અગર આરટીઆઈ છે, રાઇટ ટુ ઇન્ફોર્મેશન છે, તો અમલદારશાહીને અકાઉન્ટેબલ બનાવી શકે. અને અગર મારા જોડે આરટીઆઈ જે માહિતી છે તો મને ખબર પડે કે ભાઈ આ બેડ ગવર્નન્સ ચાલે છે, ગુડ ગવર્નન્સ ચાલે છે, રોડ રસ્તાથી બધું જે બી ચાલે છે, જેટલું બી થઈ રહ્યું છે ભારતમાં, મને ખબર પડે કે આ ગુડ ગવર્નન્સ છે કે બેડ ગવર્નન્સ છે. અગર ગુડ ગવર્નન્સ છે તો લોકોને સામે ઉજાગર કરી શકું, માહિતીથી જ થશે ને. એટલે ગુડ ગવર્નન્સ અને બેડ ગવર્નન્સ વચ્ચેનો ડિફરન્સ ખબર પડશે અને હું ભારતમાં ખરાબ શાસનને ઉજાગર કરી શકું છું. ને તો આરટીઆઈથી નાગરિક સશક્તિકરણ થશે કઈ રીતે. જો અહીંયા પહેલું પોઈન્ટ છે, તમે તમારી સ્ક્રીનમાં જોઈ શકો, અમલદારશાહીને જવાબદારીની માંગ કરી શકે છે, ઉત્તરદાયિત્વ અકાઉન્ટેબલ બનાવી શકે અને ખરાબ શાસનને ઉજાગર કરી શકે. એટલે ભારતમાં આરટીઆઈની જરૂરિયાત છે જ. પરંતુ શું ભારતમાં જ્યારથી આપણે આઝાદ થયા ત્યારથી આપણા જોડે આરટીઆઈ હતું નહીં, બહુ લેટ આવ્યું. સૌથી પહેલા ક્યાં આવ્યું હશે. સૌથી પહેલા સ્વીડનમાં આવ્યું. સ્વીડનના લોકોને ક્યારનું આરટીઆઈ મળી ગયું છે. જ્યારે આપણે બક્સર ને પ્લાસી કરતેલા ને ત્યારે સ્વીડને એમના નાગરિકોને રાઇટ ટુ ઇન્ફોર્મેશન આપી દીધેલું. એ દેશો આપણા કરતાં એટલા હાઈ લેવલના સિવિક સેન્સ ધરાવે છે. કેમ કે પહેલાંથી આરટીઆઈ છે. એટલે બહુ વર્ષો પહેલા જ્યારે આપણે બક્સર અને પ્લાસી કરી રહ્યા હતા એ ટાઈમે એમને આરટીઆઈ આપવામાં આવ્યું હતું. ને તમે જુઓ ભારતને ક્યારે આરટીઆઈ મળ્યું છે. તો નેક્સ્ટ આપણે આગળ વધીએ હિસ્ટ્રી પર કે આરટીઆઈની હિસ્ટ્રી શું છે. ચલો નેક્સ્ટ કે જો આ તમને આરટીઆઈની જે ડિમાન્ડ છે, ભારતમાં ડિમાન્ડ કરવી પડી છે. બંધારણમાં લખેલું હોવા છતાં ભારતમાં રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ નહોતું. ડિમાન્ડ કરવી પડી, ઘણા બધા કેમ્પેન ચલાવવા પડ્યા અને કેમ્પેનના રિઝલ્ટમાં તમને રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ 2005 મળ્યું છે. તેની હિસ્ટ્રી જોઈએ કે જો ભારતમાં કે ભાઈ આવું અધિકાર હોવું જોઈએ, માહિતીનો અધિકાર. સૌ પ્રથમ સુપ્રીમ કોર્ટે હિસ્ટ્રીમાં જો અહીંયા ક્લિયરલી વિઝિબલ થશે તમને કે સુપ્રીમ કોર્ટે 1986 મિસ્ટર કુલવાલ વર્સેસ જયપુર મ્યુનિસિપાલિટી કેસ, મ્યુનિસિપલ કોર્પોરેશનનું જયપુરનું કેસ હતું, મિસ્ટર કુલવાલ વર્સેસ જયપુર મ્યુનિસિપલ કોર્પોરેશન. એમાં સુપ્રીમ કોર્ટે શું કીધું. સુપ્રીમ કોર્ટે કીધું કે બંધારણમાં અનુચ્છેદ 19માં સુપ્રીમ કોર્ટે શું કીધું, બંધારણમાં અનુચ્છેદ 19માં વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર આપવામાં આવ્યો છે. આ કેસમાં શું કીધું કે અનુચ્છેદ 19ની વાત થઈ, વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર, અને આ અધિકાર મેળવવા માટે વ્યક્તિ જોડે માહિતી હોવી જોઈએ. એટલે સૌપ્રથમવાર અહીંયા સુપ્રીમ કોર્ટે હાઇલાઇટ કર્યું કે ભાઈ માહિતીનો અધિકાર બી
તમને મળવું જોઈએ, અને ઇનડાયરેક્ટ આ તમારા ફંડામેન્ટલ રાઇટ્સમાં બી મેન્શન છે. સુપ્રીમ કોર્ટે 1986માં હાઇલાઇટ કર્યું. ડન. તો સૌપ્રથમ તમે જુઓ કે અગર ઓફિશિયલ લીગલ ડોક્યુમેન્ટમાં જોઈએ તો 1986માં ડિમાન્ડ હતી. કયું કેસ? મિસ્ટર કુલવાલ વર્સેસ જયપુર મ્યુનિસિપલ કોર્પોરેશન. ધેન 1994 1994માં એક એનજીઓ છે જેનું નામ છે મજદૂર કિસાન શક્તિ સંગઠન. જો મજદૂર કિસાન શક્તિ સંગઠને શું કર્યું કે ત્યાંના જે ગ્રામ પંચાયતના મેમ્બર્સ હતા, ગ્રામ પંચાયતના જે બી મેમ્બર, સરપંચ હતા, જે સભ્યો હતા, એ બધાને અકાઉન્ટેબલ ઠેરવવા માટે એમના જોડે જાહેરમાં હિસાબ માંગ્યો. આ એક મોટો કેમ્પેન ચાલેલું, ને આ કેમ્પેનનું સ્લોગન બી તમે યાદ રાખજો. રાજસ્થાનનું એક ગાંવ છે, ત્યાંની આ એક એનજીઓ છે મજદૂર કિસાન શક્તિ સંગઠન. હમારા પૈસા હમારા હિસાબ. આ સ્લોગન સાથે જોરો શોરથી મજદૂર કિસાન શક્તિ સંગઠને લોકોને સશક્તિકરણ આપ્યું કે નહીં ભાઈ, તમારા પૈસા છે, તમારો હિસાબ છે, માંગો લોકો, તમે હિસાબ માંગો પંચાયત જોડેથી કે ભાઈ પૈસા આયા છે, ડેવલપમેન્ટ કેમ નહીં થયું? મતલબ શું છે હિસાબ માંગવું? શું છે હિસાબ માંગવું? છે કે માહિતી માંગવી, રાઈટ ટુ ઇન્ફોર્મેશન. જો આપણે એટલા બધા સિવિલાઇઝ અર્બન સોસાયટીમાં કહીએ છીએ કે અર્બન સોસાયટીમાં વધારે સિવિલાઇઝ લોકો રહે છે, એમને વધારે એજ્યુકેશન છે, વધારે ડિમાન્ડ કરી શકે, પરંતુ જે રાઈટ ટુ ઇન્ફોર્મેશન છે, જે મહત્વનું જીવન જીવવા માટે બહુ મહત્વનું અધિકાર છે, એની ડિમાન્ડ કોઈ અર્બન સિટીઝમાં નહીં થઈ. એ રાજસ્થાનના એક ગામમાં મજદૂર કિસાન શક્તિ સંગઠન ગામમાં ડિમાન્ડ થઈ છે મજદૂર કિસાન શક્તિ સંગઠન દ્વારા, ને સ્લોગન તો હમારા પૈસા હમારા હિસાબ. પંચાયત જોડેથી હિસાબ માંગવામાં આવ્યો છે. ને આનાથી જ જોજો, આનાથી જ ઇન્સ્પાયર થઈને 1996માં અરુણા રોયજીએ, બહુ ફેમસ લેડીઝ છે, અરુણા રોયજીએ 1996માં નેશનલ કેમ્પેન સ્ટાર્ટ કર્યું. નેશનલ કેમ્પેન ફોર પીપલ રાઇટ ટુ ઇન્ફોર્મેશન. નેશનલ કેમ્પેન ફોર પીપલ ઓફ રાઇટ ટુ ઇન્ફોર્મેશન. 1996નું કેમ્પેન યાદ રાખજો. અરુણા રોયજીએ સ્ટાર્ટ કર્યું હતું નેશન વાઇડ. કોનાથી ઇન્સ્પાયર થઈને? 1994ના મજદૂર કિસાન શક્તિ સંગઠનથી ઇન્સ્પાયર થઈને 1996માં કેમ્પેન શરૂ કરવામાં આવ્યું છે. આજે કેમ્પેન શરૂ થયું તો પછી સરકાર પર પ્રેશર ક્રિએટ થયું, ને આ કેમ્પેનના કહેવાય જે આ કેમ્પેનના રિઝલ્ટ રૂપે સરકાર પર તો સેન્ટર પર તો પ્રેશર થયું જ, પરંતુ 1997માં 1997માં તમિલનાડુ એવું રાજ્ય બન્યું જેણે ફર્સ્ટ એવું રાજ્ય બન્યું જેણે રાઇટ ટુ ઇન્ફોર્મેશન ઇનેક્ટ કર્યો. 1997માં આ કેમ્પેનના ભાગરૂપે તમિલનાડુ પ્રથમ રાજ્ય બન્યું કે જેણે રાઇટ ટુ ઇન્ફોર્મેશન ઇનેક્ટ કર્યું. પરંતુ ગવર્મેન્ટ તો ગવર્મેન્ટ જ છે, ગવર્મેન્ટ જલ્દી કશું કરે નહીં. 1996માં કેમ્પેન સ્ટાર્ટ થયું, બહુ વાઇડલી સ્પ્રેડ થયું, લોકોએ બહુ સાથ આપ્યો. એ ટાઈમે બધા જ લોકો ભાઈ કોઈ ડિમાન્ડ કરે એટલે લોકો સાથે આવતેલા. આજના ટાઈમની જેમ નથી કે ભાઈ પૈસા આપીને લાવવા પડશે, ત્યારે લોકો પોતાની ઈચ્છાથી, પોતાની મરજીથી આવતેલા. પહેલાની કેમ્પેન અને અત્યારની કેમ્પેનમાં બહુ ડિફરન્સ છે, બહુ મોટો ડિફરન્સ છે. પહેલાની કેમ્પેન લોકશાહી માટે થતી, લોકો માટે થતી, અત્યારે પોલિટિકલ પાર્ટી માટે થાય છે, એટલે બહુ મોટો ડિફરન્સ જોવા મળશે તમને. ચલો પછી સેન્ટ્રલમાં 2002માં ફ્રીડમ ઓફ ઇન્ફોર્મેશન બિલ લાવવામાં આવ્યો. લોકસભામાં ફ્રીડમ ઓફ ઇન્ફોર્મેશન બિલ 2002માં લાવવામાં આવ્યો છે, પરંતુ લોકસભામાં પાસ થયો ન, અને આ આરટીઆઈમાં કન્વર્ટ થયો ન. પરંતુ જેવી સરકાર ચેન્જ થઈ 2005માં યુપીએ ગવર્મેન્ટે એક નેશનલ એડવાઇઝરી કાઉન્સિલ બનાવી. નેશનલ એડવાઇઝરી કાઉન્સિલ બનાવ્યા પછી મે 2005માં રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ 2005 પાસ કરવામાં આવ્યો, અને 12 ઓક્ટોબર 2005 આ ઇફેક્ટમાં આવ્યો.
ને શોર્ટ એન્ડ સિમ્પલ. અને જે એક્ઝામ ઓરિએન્ટેડ છે બધી, જો જે બી ઇન્ફોર્મેશન છે એક્ઝામ ઓરિએન્ટેડ છે, એક્ઝામથી હટીને હું કોઈ વાત નહીં કરી રહ્યો. જે બી ઇન્ફોર્મેશન છે એક્ઝામ ઓરિએન્ટેડ છે, ટુ ધ પોઈન્ટ છે, અને ટુ ધ પોઈન્ટ જ કરવી પડશે અગર તમારે પાસ થવું છે તો. હે હિસ્ટ્રી આ છે, જે ઇમ્પોર્ટન્ટ ટર્મ્સ છે, જે ઇમ્પોર્ટન્ટ કેસીસ થયા છે, જે ઇમ્પોર્ટન્ટ ઇન્સિડન્ટ થયા છે, બધા મેં આમાં કવર કર્યા છે. હે એકવાર ફરી આરટીઆઈની હિસ્ટ્રી જોઈ લઈએ કે 1986માં મિસ્ટર કુલવાલ વર્સિસ જયપુર મ્યુનિસિપલ કોર્પોરેશન કેસ થયો. એમાં સુપ્રીમ કોર્ટે કીધું કે અનુચ્છેદ 19 અનુસાર માહિતીનો અધિકાર મૂળભૂત અધિકાર છે, અને આના માટે જરૂરી છે કે સુપ્રીમ કોર્ટે શું કીધું કે આના માટે જરૂરી છે કે ભારતમાં રાઇટ ટુ ઇન્ફોર્મેશન હોવું જોઈએ. ને 1994માં મજદૂર કિસાન શક્તિ સંગઠને ડિમાન્ડ કરી કે ભાઈ અમારા પૈસા અમારા હિસાબ આપો, માહિતીની ડિમાન્ડ કરીને એને જોયું. 1996માં નેશનલ કેમ્પેન ફોર પીપલ રાઇટ ટુ ઇન્ફોર્મેશન અરુણા રોયજીએ સ્ટાર્ટ કર્યું. 1997 તમિલનાડુ ફર્સ્ટ સ્ટેટ બન્યું જેણે ઇનેક્ટ કર્યું આ 2002માં બિલ પસાર કર્યો, ફ્રીડમ ઓફ ઇન્ફોર્મેશન બિલ, પરંતુ પાસ થયો ના. 2005માં નેશનલ એડવાઇઝરી કાઉન્સિલ બનાવવામાં જેણે 2005 મે મહિનામાં પાસ કર્યું અને ઓક્ટોબર મહિનામાં ઇફેક્ટમાં આવ્યો. દેન શોર્ટ એન્ડ સિમ્પલ થિયરી છે અને શોર્ટ એન્ડ સિમ્પલ હિસ્ટ્રી છે. ચલો, એ તો આઈડિયા આવ્યું ને કે માહિતીનો અધિકાર જે બંધારણ છે ને અનુચ્છેદ 19માં મેન્શન છે. ડાયરેક્ટલી નહીં તો ઇનડાયરેક્ટલી તમે ઘણા બધા કેસીસમાં સુપ્રીમ કોર્ટે કીધું જ છે. ડન. તો તમને અગર હિસ્ટ્રીનો આઈડિયા આવી ગયો તો આગળ આપણે જઈએ. જો હવે જે કાયદો બન્યું આરટીઆઈ એક્ટ 2005, તો એવું કહેવામાં આવતું હતું કે દુનિયાનું સૌથી મજબૂત કાયદો છે, જે આખા વર્લ્ડ વાઇડ જોવા જઈએ કે માહિતીનો અધિકાર દુનિયામાં જેણે બી આપ્યું છે એમાં વર્લ્ડનો સૌથી બેસ્ટ એક્ટ છે ભારતનો. કેમ કે આના જે પ્રોવિઝન છે એ ઘણા બધા ઇમ્પ્રેસિવ હતા અને લોકો સુધી પહોંચી શકે એવા હતા. તો જે 2005માં નેશનલ એડવાઇઝરી કાઉન્સિલે જે એક્ટ બનાવ્યો છે એના પ્રોવિઝન બહુ વધારે સારા હતા. વર્લ્ડનો બેસ્ટ એક્ટ કહેવામાં આવતો. તો બેસ્ટ કેમ હતો એની અમુક વસ્તુઓ જોઈ લઈએ. ચલો, પહેલી વસ્તુ, કાયદાની મુખ્ય લાક્ષણિકતાઓ. નેક્સ્ટ પોઈન્ટ છે કે બેસ્ટ કેમ કહેવામાં આવતું, એટલે કાયદાની મુખ્ય લાક્ષણિકતાઓ જોઈ લઈએ. કેમ દુનિયામાં આ કાયદાને બેસ્ટ કહેવામાં આવે. ડન. પહેલું, જો પહેલા તો એ ક્લિયર કર્યું કે રાઇટ ટુ ઇન્ફોર્મેશનની અંતર્ગત તમે કઈ માહિતી ન માંગી શકો. ને તો તમે કઈ માહિતી ના માંગી શકો એનો મતલબ શું છે કે જે પહેલાથી અસ્તિત્વમાં નથી એ માહિતી તમે માંગી જ ના શકો. એવું ના થઈ શકે કે તમે માહિતી ક્રિએટ કરી શકો. ને જે નેશનલ સિક્યોરિટીના સંદર્ભમાં છે એ માહિતી તમે ના માંગી શકો. અગર અહીંયા જો એક સેન્ટેન્સ છે, નાગરિકોને સંસદના સભ્યો અને રાજ્ય વિધાનસભાના સભ્યોની જે માહિતી મેળવવાનો અધિકાર છે એ મળી શકશે. આ એક્ટની અંતર્ગત શું કેવું છે કે ભાઈ નાગરિકોને કઈ માહિતી મેળવવાનો અધિકાર છે, જે એમપી એમએલએને માહિતી મળે છે એ બધી માહિતી મેળવવાનો અધિકાર નાગરિકોને આપવામાં આવ્યો છે. કઈ માહિતી ના માંગી શકાય કે જે પહેલું, કઈ માહિતી અંદર તમે જે લખ્યું છે એ ધ્યાનથી ના જો, જે હું કહું છું જો કઈ માહિતી ન માંગી શકાય જે નેશનલ સિક્યોરિટીને હાર્મ કરશે. ઠીક. જેમાં સરકારની રિસર્ચ રહેલી છે, તમે ડાયરેક્ટ ઇસરો રિસર્ચ ના માંગી શકો. રાઈટ. એટલે નેશનલ સિક્યોરિટીને હાર્મ કરશે એવી માહિતી ન માંગી શકાય. રાઈટ. આ માહિતી તમને કઈ રીતે પ્રાપ્ત થશે એ બધું આગળ ડિટેલમાં લખ્યું છે. પહેલી, કઈ માહિતી ના માંગી શકાય, નેશનલ સિક્યોરિટીને હાર્મ કરતી માહિતી ન માંગી શકાય. આ અધિકાર આવવાથી શું થશે? પહેલું જોયું, કઈ માહિતી ના માંગી શકાય. ચાલો, સેકન્ડ, કે આ અધિકાર આવવાથી તમને કઈ માહિતી મળે છે. સેકન્ડ શું છે કે આ અધિકાર આવવાથી તમને એમપી એમએલએ જે માહિતી મળે છે તે માહિતી મળવાનો અધિકાર મળે છે. ડન. સેકન્ડ પોઈન્ટ. ચલો, 1 સેકન્ડ. ચલો, જો ફર્સ્ટ પોઈન્ટ શું હતું, તમે કઈ માહિતી ન માંગી શકો. સેકન્ડ,
આ માહિતીને મળવાથી તમને એમપી એમએલએની જે માહિતી મળે છે તેનો અધિકાર મળે છે. આરટીઆઈના આવવાથી એમપી એમએલએની જે માહિતી મળે છે તેવી જ માહિતી તમને મળી શકે તેનો અધિકાર મળે છે. ડન. થર્ડ, ત્રીજામાં શું કીધું? માહિતી ઇન્ફોર્મેશનને વ્યાખ્યાયિત કરી. આપણે શું કર્યું કે માહિતી શું હોય છે એને વ્યાખ્યાયિત. આપણે માહિતી કહીએ પરંતુ માહિતીમાં શું આવશે? તો જો પહેલી વસ્તુ, જે પણ ડોક્યુમેન્ટ છે, હું મેજરલી કોની વાત કરું છું? ગવર્મેન્ટ ડોક્યુમેન્ટ્સની વાત. કોઈ પણ ડોક્યુમેન્ટ, ફોર એક્ઝામ્પલ કોઈ પણ જગ્યાએ લખેલું છે પેજ પર, સાદા પેજ પર લખેલું છે પરંતુ ગવર્મેન્ટની મોહરવાળું છે, તે બધા ડોક્યુમેન્ટમાં કાઉન્ટ થશે. ડોક્યુમેન્ટ જેના પર કોઈ પણ પ્રકારનું લખાણ છે. સેકન્ડ, ઓડિયો વિડિયો. યસ, ઓડિયો વિડિયો માહિતીમાં કન્સિડર થશે. થર્ડ, એડવાઇસ. અગર હું કોઈને સલાહ આપું તો, મતલબ અગર હું ગવર્મેન્ટ ઓફિસર હું સલાહ આપું તો એ માહિતીમાં કન્વર્ટ થશે. એડવાઇસ આપવી માહિતી છે. પછી ફોર્થ, સેમ્પલ મટીરિયલ. સેમ્પલ મટીરિયલ બી શું છે? માહિતી તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવશે. રાઈટ. તો આ જે સેમ્પલ મટીરિયલ માહિતી તરીકે કેમ વ્યાખ્યાયિત કરવામાં આવે? ફોર એક્ઝામ્પલ કે સેમ્પલ મટીરિયલ આપણે કોને કન્સિડર કરશું ને કેમાં માહિતીમાં આવશે? તમે જુઓ કે અગર સપોઝ મારે આજુબાજુમાં કન્સ્ટ્રક્શનનું વર્ક થાય છે. હવે મારે ચેક કરવું છે કે આ કન્સ્ટ્રક્શન વર્કમાં જે રેતી વપરાઈ રહી છે, જે ઈંટો વપરાઈ રહી છે, એ સારી ક્વોલિટીની છે કે નહીં. એટલે હું આનું સેમ્પલ માંગી શકું છું કે ભાઈ તમે સેમ્પલ આપો મને કે જે વસ્તુ ત્યાં વપરાઈ રહી છે, તો હું ચેક કરી શકું કે પ્રોપર ક્વોલિટી મેન્ટેન થાય છે કે નહીં. રોડ જે બની રહ્યા છે તો રોડની જે વસ્તુઓ છે એને હું સેમ્પલ માંગી શકું છું ને. તો સેમ્પલ બી શું છે? માહિતી જ છે. સેમ્પલ મટીરિયલ માંગવું ગવર્મેન્ટ વર્કમાં એવી માહિતી જ છે ને. તો કોઈ પણ ડોક્યુમેન્ટ જે રીતે લખાણ હોય, ઓડિયો વિડિયો, એડવાઇસ, સેમ્પલ મટીરિયલ બધું માહિતીમાં આવશે. એટલે આ એક્ટે માહિતીને વ્યાખ્યાયિત કરી દીધી. એટલે શું છે કે તમે હવે ક્વેશ્ચન ના કરશો કઈ માહિતી છે કે નહીં. એટલે પ્રોપરલી વ્યાખ્યાયિત કરવી સૌથી સારી વસ્તુ છે ભારતમાં. તમે ક્લિયર કટ આપી દીધું કે ભાઈ આને માહિતી કહેવાય છે, એટલે કોઈ બચી ના શકે ને. 3 વસ્તુ ખબર પડી. ચોથું અને ઇમ્પોર્ટન્ટ, તમે નોટ્સ બનાવતા જો જોડે અગર નોટ્સ બનાવશો ને તો જ આ યુઝફુલ છે. કેમ કે અગર તમે નોટ્સ નહીં બનાવો તો કોઈ યુઝફુલ નથી. ફોર્થ પોઈન્ટ ને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. કેમ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે? કે ભારતમાં આ માહિતીનું વાઇડ એક્સેસ છે, બધાને મળશે. આ માહિતી દરેકને મળશે, વાઇડ એક્સેસ છે. જે બિલો પોવર્ટી લાઈન છે, બીપીએલ છે, એમને ફ્રીમાં મળશે. બીપીએલને ફ્રીમાં મળશે. સેકન્ડ, જે લોકો શું કહેવાય ઇલિટરેટ છે, અભણ છે, જે લખી વાંચી શકતા નથી, તો એ લોકોને માહિતી નહીં મળશે. તો એમના વતી પીઆઈઓ સમજાવજો શું હોય છે? પબ્લિક ઇન્ફોર્મેશન ઓફિસર. પીઆઈઓ એમના વતી અરજી કરી શકે છે. રાઈટ. તો જે લોકો ઇલિટરેટ છે એ લોકો પીઆઈઓ મારફતે અરજી કરી શકે છે. પછી દિવ્યાંગ, ફોર એક્ઝામ્પલ જેના હાથ નથી, જે લોકોની આંખો નથી, એ દિવ્યાંગ બી પીઆઈઓ મારફતે, પબ્લિક ઇન્ફોર્મેશન ઓફિસર મારફતે અરજી કરી શકે છે ને. આ બધું એમને સેવાઓ પ્રદાન કરવામાં આવે છે. એટલે બધા જ માહિતી મેળવી શકે, ઇરિસ્પેક્ટિવ તમે દિવ્યાંગ છો, અભણ છો કે ગરીબ છો. માહિતીનો અધિકાર બધાને છે. એટલે વાઇડ એક્સેસ, ચોથું પોઈન્ટ જે બધા જ ઇમ્પોર્ટન્ટ છે, વાઇડ એક્સેસ આપવામાં આવે છે. પાંચમું, અગર માહિતી ન આપે તો
કોઈ ડિપાર્ટમેન્ટ અગર માહિતી ન આપે તો આપણે તો કહી દીધું કે ભાઈ માહિતી મળવી જોઈએ, તમે ફાઇલ બી કરી દીધું. પાંચમું છે માહિતી ન આપે તો શું કરવું પછી? આપણે તો ફસાઈ ગયા ને, માહિતી નહીં આપશે, ગવર્મેન્ટ ઓફિસમાં આવી ગયું ફાઇલ, મારે નહીં આપી માહિતી, શું પછી? આનું પ્રોવિઝન બી છે અગર માહિતી નહીં આપે તો. પહેલું, માહિતી નહીં આપે, કેટલા દિવસ સુધી નહીં આપે? લિમિટ છે 30 દિવસ ન આપે, 30 દિવસની લિમિટ છે. 30 દિવસ નહીં આપે તો 31મા દિવસથી આગળ તમે પ્રોસેસ કરી શકો, પરંતુ 31મા દિવસથી ₹250 પેનલ્ટી લાગશે પર ડે. ને 2005માં ₹250 બહુ વધારે અમાઉન્ટ હતી. ₹250 પેનલ્ટી લાગશે પર ડે. અને હવે તમે કહેશો કે જે લોકો કરપ્શન કરે છે એમના માટે ₹250 શું છે, ભરી દેશે. પરંતુ મેક્સિમમ કેટલી? 25,000 પેનલ્ટી છે. 25,000 પેનલ્ટી થઈ ગઈ તો 30 દિવસ પછી પેનલ્ટી લાગવાની શરૂ થશે. પર ડે 250 છે. અગર 25,000 પેનલ્ટી થઈ ગઈ, આ લિમિટ ક્રોસ થઈ ગઈ, તો ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી બેસશે. ધ્યાનથી સાંભળજો, ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી બેસશે. અને ઇન્ક્વાયરીમાં તમને ડિટેલમાં પૂછવામાં આવશે કેમ નહીં આપી માહિતી. ઠીક, ના આપી હોય તો પછી તમે ગયા જેલમાં અથવા તો સસ્પેન્ડ થશો. કોઈ અગર ક્રિટિકલ માહિતી ના આપે તો તમારા ઉપર એક્શન થઈ શકે છે. એટલે તમે સસ્પેન્ડ થઈ શકો, જોબ બી જઈ શકે છે, જેલમાં બી જવું પડે. આ બધા પ્રોવિઝન છે. ચલો, મેઇનલી તો સસ્પેન્ડ કરે છે ને બહુ તો ટર્મિનેટ કરે છે. બહુ વધારે જ કરપ્શનમાં ફસાયેલા હોય તો પછી જેલમાં જવાનું થશે, થર્ડ સ્ટેપ થશે. ને ચલો, માહિતી ન આપે તો પેનલ્ટી છે. એટલે આમાં તમે લખી શકો પેનલ્ટી 6 પોઈન્ટ. હવે પેનલ્ટી બી લખી દીધી એટલે બધાથી સારું થઈ ગયું. પેનલ્ટીમાં જે ડિપાર્ટમેન્ટની ઇન્ક્વાયરી બેસાડી દીધી. હવે કોઈ ગવર્મેન્ટ ઓફિસ સિવાય કોઈ એમ કે ભાઈ અમે આરટીઆઈની અંતર્ગત આવતા જ નથી, ફોર એક્ઝામ્પલ એનજીઓ છે, બીસીસીઆઈ છે, સુપ્રીમ કોર્ટ છે, કે ભાઈ અમે આરટીઓની અંતર્ગત આવતા જ નથી, તો આરટીઆઈ એક્ટની અંતર્ગત એક સ્વતંત્ર સંસ્થા બનાવવામાં આવી, ની રચના કરવામાં આવી. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ જોજો. 6 પોઈન્ટ, સ્વતંત્ર સંસ્થાની રચના કરવામાં આવી. કઈ સંસ્થા છે? સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન, CIC. અને સ્ટેટ માટે સ્ટેટ ઇન્ફોર્મેશન કમિશન. આમના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરીએ. અત્યારે ચર્ચા કરવાનો કોઈ મતલબ નથી, આગળ થોડી જ ટાઈમમાં ચર્ચા કરીએ. સ્વતંત્ર સંસ્થાની રચના કરવામાં આવી જે ડિસાઇડ કરશે ભાઈ આ પબ્લિક ઓથોરિટી છે કે નહીં, મતલબ આ સંસ્થા આરટીઆઈની અંતર્ગત આવશે કે નહીં, આ ડિસાઇડ કરશે CIC. તો 6 પોઈન્ટ શું છે? સ્વતંત્ર સંસ્થાની રચના કરી. કઈ? સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન. ને રાજ્ય માટે સ્ટેટ ઇન્ફોર્મેશન કમિશન. જો અગેન કેમ વર્લ્ડમાં બેસ્ટ છે? પહેલું બીજું પોઈન્ટ જોયું. ત્રીજું પોઈન્ટ માહિતીને વ્યાખ્યાયિત કરી. ચોથું પોઈન્ટ વાઇડ એક્સેસ, માહિતી ન આપે તો શું, સંસ્થાની રચના કરી. સાતમું અને ઇમ્પોર્ટન્ટ, પબ્લિક ઓથોરિટી. હવે ઘણા બધા ભારતમાં કેસીસ થયા કે ભાઈ ઘણા બધા કે તમે પબ્લિક ઓથોરિટીમાં નહીં આવીએ. એટલે તમે અમુક કેસીસ જો, બધાથી ઇન્ટરેસ્ટિંગ છે સુપ્રીમ કોર્ટનો કેસ. રાઈટ, તો આપણે સુપ્રીમ કોર્ટના જે કેસ છે એને ડિટેલમાં ડિસ્કસ કરીએ. પબ્લિક ઓથોરિટી, તો જો વાત છે પબ્લિક ઓથોરિટીમાં આવશે કે નહીં, ઇન ધ સેન્સ કે આરટીઆઈની અંતર્ગત આવશે કે નહીં.
તો સુપ્રીમ કોર્ટ શું આરટીઆઈની અંતર્ગત છે? ચાલો જોઈએ. તો સુપ્રીમ કોર્ટે વાત છે 1997ની. હવે એ ટાઈમે સુપ્રીમ કોર્ટની રિસ્પેક્ટ બહુ વધારે હતી. કેશવાનંદ ભારતી થયો, પછી ઘણા બધા કેસીસ થયા, મેનકા ગાંધી કેસ થયો. સુપ્રીમ કોર્ટ એક ટાઈમે જોવા જઈએ ને તો પાર્લામેન્ટથી બી અપ હતો કે ભાઈ કાયદા તમે જે હોય બનાવો, સુપ્રીમ કોર્ટ જ ફાઇનલ ઓથોરિટી છે કે જે ડિસાઇડ કરે. સુપ્રીમ કોર્ટની લોકોમાં બી એટલી લોકપ્રિયતા હતી. એટલે કહેવાય ને કે સુપ્રીમ કોર્ટ બહુ હાઈ લેવલની એક રાજાશાહી જિંદગી જીવી રહ્યા હતા કે ભાઈ ભારતમાં સર્વશ્રેષ્ઠ ઓથોરિટી સુપ્રીમ કોર્ટ છે. રાઈટ? તો 1997માં સુપ્રીમ કોર્ટે એમનું ગોલ્ડન ફેસ ચાલતેલું, એટલે સુપ્રીમ કોર્ટે શું કીધું કે એક રિઝોલ્યુશન પસાર કર્યું, પ્રસ્તાવ પસાર કર્યું કે સુપ્રીમ કોર્ટના જે જજીસ છે, સુપ્રીમ કોર્ટના જે જજીસ છે, તમે ધ્યાનથી સાંભળજો, 1997માં રિઝોલ્યુશન પસાર કર્યું કે સુપ્રીમ કોર્ટના જે જજીસ છે એ પોતાની ઇન્કમ, કે ભાઈ મારી કેટલી પ્રોપર્ટીઝ છે, ઇન્કમ, એ પબ્લિકલી ડિસ્ક્લોઝ કરશે. એટલે સુપ્રીમ કોર્ટના જજીસ લોકોને બતાવશે કે જો મારા જોડે કેટલી પ્રોપર્ટી છે. કેમ કે ભાઈ સુપ્રીમ કોર્ટ બતાવે છે ખુલ્લેઆમ કે જો અમે લોકો કરપ્ટેડ નથી, અમારા જોડે લિમિટેડ પ્રોપર્ટી છે. તો સિમ્પલ શું છે, પોતાની ઇમેજ વધારે હાયર કરવાનો એક રસ્તો હતો. 1997માં સુપ્રીમ કોર્ટે કીધું કે સુપ્રીમ કોર્ટના જજીસ પોતાની પ્રોપર્ટી પબ્લિકલી ડિસ્ક્લોઝ કરશે. તો 1997માં રિઝોલ્યુશન લઈ લીધું, આ વાત દબી ગઈ. કર્યું ના કર્યું એ ખબર નહીં કોઈને. હવે જે આ વ્યક્તિ તમને ફોટોમાં જોવાય છે એનું નામ છે સુભાષ અગ્રવાલ. સુભાષ અગ્રવાલે 2008માં, હવે ભારતમાં આરટીઆઈ આવી ગયું એટલે પૂછી શકીએ આપણે, સુભાષ અગ્રવાલે 2008માં આરટીઆઈ કર્યું ને આરટીઆઈ કરીને પૂછ્યું કે સુપ્રીમ કોર્ટે જે 1997માં સુપ્રીમ કોર્ટે જે 1997માં રિઝોલ્યુશન લીધું હતું કે ભાઈ અમે પોતાની પ્રોપર્ટી ડિસ્ક્લોઝ કરશું, તો કેટલા જજીસે પોતાની પ્રોપર્ટી ડિસ્ક્લોઝ કરી છે? અને શું સુપ્રીમ કોર્ટ અત્યારે બી પોતાની પ્રોપર્ટી, સુપ્રીમ કોર્ટના જજીસ અત્યારે બી પોતાની પ્રોપર્ટી ડિક્લેર કરી રહ્યા છે? કરી રહ્યા છે તો પબ્લિક પ્લેટફોર્મ પર અવેલેબલ કરાવો કે મને માહિતી આપો. એટલે આરટીઆઈ કરી. હવે આરટીઆઈ કરી સુપ્રીમ કોર્ટ પર જ કરી. સુપ્રીમ કોર્ટે 2008માં કહી દીધું કે જો તમારું જે સરકાર છે એમાં જ્યુડિશરી નહીં આવતી, એમાં સરકારમાં શું આવે છે, લેજિસ્લેટર એન્ડ એક્ઝિક્યુટિવ. જ્યુડિશરી એનો પાર્ટ નથી પબ્લિક ઓથોરિટીનો. એટલે સુપ્રીમ કોર્ટે 2008માં શું કહી દીધું કે સુપ્રીમ કોર્ટ એ પબ્લિક ઓથોરિટીની પાર્ટ નથી. સુપ્રીમ કોર્ટે કહી દીધું કે ભાઈ હવે તો અમે પબ્લિક ઓથોરિટીનો પાર્ટ નથી, એટલે અમે આરટીઆઈની અંતર્ગત આવતા નથી. હવે સુપ્રીમ કોર્ટ આરટીઆઈની અંતર્ગત નથી તો તમે કઈ રીતે માહિતી માંગી શકો છો? તો સુભાષ અગ્રવાલને એક વસ્તુ ખબર હતી. એમને ખબર હતી કે ભાઈ સુપ્રીમ કોર્ટ જે છે એના જજીસ જે છે એ સેલેરી ક્યાંથી વિથડ્રો કરે છે? સેલેરી વિથડ્રો કરે છે કન્ટીજન્સી ફંડ ઓફ ઇન્ડિયા. અગર સેલેરી કન્ટીજન્સી ફંડ ઓફ ઇન્ડિયાથી વિથડ્રો કરે છે અને સુપ્રીમ કોર્ટ જ્યારે પોતાનું વહીવટી કામ કરે છે ત્યારે તે સરકારનો પાર્ટ હોય છે, કેમ કે વહીવટી કામમાં શું છે, સેલેરી આપવી બધાને, મેઇનલી જેટલી બી ખર્ચો છે સુપ્રીમ કોર્ટનો ખર્ચો ક્યાંથી પૂરું થાય છે? કન્ટીજન્સી ફંડ ઓફ ઇન્ડિયા. એટલે ફંડિંગ સુપ્રીમ કોર્ટને કોણ પ્રોવાઈડ કરે છે? સરકાર પ્રોવાઈડ કરે છે. એટલે સુપ્રીમ કોર્ટ જ્યારે, સુપ્રીમ કોર્ટના જો એક તો જ્યુડિશિયરી હોય છે, જજમેન્ટ હોય છે, એક હોય છે એડમિનિસ્ટ્રેટિવ વર્ક. તો આમણે કીધું કે સુપ્રીમ કોર્ટ જ્યારે પોતાના એડમિનિસ્ટ્રેટિવ વર્ક કરે છે, એડમિનિસ્ટ્રેટિવ ખબર પડી વર્ક, કે વહીવટી વર્કમાં શું હશે, સેલેરી આપવી, જે કામ છે બધા, તો એ રાજ્યની અંતર્ગત આવે છે. રાજ્યની જે અનુચ્છેદ 12માં વ્યાખ્યા છે એની અંતર્ગત, રાજ્યની અંતર્ગત સુપ્રીમ કોર્ટ રાજ્યની અંતર્ગત આવે છે અનુચ્છેદ 12 પ્રમાણે જ્યારે વહીવટી કામકાજ કરે છે.
ને તો આ વસ્તુ જઈને એમણે કોને કીધી? CIC ને. CIC સંસ્થા બની ગઈ હતી, ભારતમાં આઠે આવી ગયું હતું, એટલે CIC બહુ મજબૂત હતું. તો CIC કીધું કે ભાઈ સેમ અનુચ્છેદ 12 અનુસાર જ્યારે સુપ્રીમ કોર્ટ વહીવટી કામકાજ કરે, અને આપણે શું પૂછી રહ્યા છે ભાઈ, સુપ્રીમ કોર્ટના જજમેન્ટ વિશે તો પૂછી નહીં રહ્યા કે ભાઈ જજમેન્ટ આપ્યું કયા બેઝ પર આપ્યું, સિમ્પલ પૂછી રહ્યા છે કે ભાઈ તમે જે સેલેરી મળે છે, જે તમારી જોડે સંપત્તિ છે એ ડિસ્ક્લોઝ કરો. તમે પોતે જ રિઝોલ્યુશન લીધું છે. આપણે ડાયરેક્ટ તો પૂછી નહીં રહ્યા કે ભાઈ સેલેરી કહો મને, કે કેટલી સંપત્તિ છે કહો. તમે જે રિઝોલ્યુશન લીધું છે એના વિશે જ પૂછી રહ્યા છે, અને વહીવટી માટે જ છે આ. તો CIC કીધું કે સુપ્રીમ કોર્ટ જ્યારે વહીવટી કામકાજ કરે છે ત્યારે પબ્લિક ઓથોરિટીમાં જ ફોલ થાય છે. સુપ્રીમ કોર્ટ જ્યારે વહીવટી કામકાજ કરે છે ત્યારે તે પબ્લિક ઓથોરિટીમાં ફોલ થાય છે. સુપ્રીમ કોર્ટ ઈગો હર્ટ થઈ ગયો. સુપ્રીમ કોર્ટે જે CIC નું જજમેન્ટ હતું એ દિલ્હી હાઈકોર્ટમાં ચેલેન્જ કરી દીધું. આ બધી વાત જૂની છે પરંતુ ઇન્ટરેસ્ટિંગ છે. સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઈકોર્ટમાં CIC ના જજમેન્ટને, CIC જજમેન્ટ આપ્યું કે સુપ્રીમ કોર્ટ પબ્લિક ઓથોરિટીમાં આવશે જ્યારે વહીવટી કામકાજ કરશે. એટલે દિલ્હી હાઈકોર્ટમાં ચેલેન્જ કરી દીધું CIC નું જજમેન્ટ. CIC ને બી સિવિલ કોર્ટની પાવર છે, એટલે ડાયરેક્ટ જ એમણે દિલ્હી હાઈકોર્ટે શું કીધું કે ભાઈ CIC નું જે જજમેન્ટ છે એ વેલિડ છે. એટલે સુપ્રીમ કોર્ટ ભારતમાં CIC ના જજમેન્ટ આગળ હારી ગઈ. પછી સુપ્રીમ કોર્ટ ત્યાં નહીં રોકી. સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઈકોર્ટનું જે જજમેન્ટ હતું એ સુપ્રીમ કોર્ટમાં જ ચેલેન્જ કરી દીધું. પરંતુ સુપ્રીમ કોર્ટ નિયમોથી બંધાયેલી છે. તો 2018માં સાંભળજો, 2018માં સુપ્રીમ કોર્ટે જે CIC નું જજમેન્ટ છે એને વેલિડ ઠેરાવ્યો કે હા, સુપ્રીમ કોર્ટ જ્યારે વહીવટી કામકાજ કરે છે ત્યારે પબ્લિક ઓથોરિટીમાં આવશે, એટલે એ રાજ્યનું ભાગ છે અનુચ્છેદ 12 અનુસાર. એટલે CIC જો સુપ્રીમ કોર્ટ કરતા વધારે પાવરફુલ થઈ ગયો. એમનું જજમેન્ટને કોઈ નકારી ના શક્યો. એટલે સુપ્રીમ કોર્ટ પબ્લિક ઓથોરિટીમાં આવે છે. આ બધું કેસ છે, તમે ડિટેલમાં વ્યવસ્થિત રીતે લખજો, સાંભળજો, બહુ ઇમ્પોર્ટન્ટ કેસ છે. ને સુપ્રીમ કોર્ટ, આ વ્યક્તિએ સુપ્રીમ કોર્ટને કેસમાં હરાવી દીધી. ડન. ચલો, સેકન્ડ, પહેલું થઈ ગયું સુપ્રીમ કોર્ટ જ્યારે વહીવટી કામકાજ કરે ત્યારે RTI ની અંતર્ગત આવશે. સેકન્ડ, સ્પોર્ટ ફેડરેશન BCCI. તો BCCI બી શું છે? પબ્લિક ઓથોરિટીમાં આવશે. 2013માં CIC જજમેન્ટ આપ્યું. CIC શું કીધું કે ભાઈ જો જ્યારે ક્રિકેટ રમાય છે ઇન્ડિયામાં, તો જે ક્રિકેટ સ્ટેડિયમ છે ત્યાં ઘણી બધી સિક્યોરિટી આપવી પડે છે. ગવર્મેન્ટનું બહુ વધારે એફર્ટ જાય છે. ગવર્મેન્ટ એડવર્ટાઇઝમેન્ટ કરે છે. પહેલાં તો DD નેશનલ પર લાઈવ ટેલિકાસ્ટ થતેલો. એટલે અહીંયા સરકારનું બી ઘણું બધું યોગદાન છે. એવું નથી કે ભાઈ BCCIમાં પ્રાઇવેટ એન્ટિટી છે, કોઈ યોગદાન નથી. BCCIમાં સરકારનું યોગદાન વધારે છે. એટલે સરકારનું યોગદાન હોવાના કારણે CIC શું કીધું કે BCCI બી પબ્લિક ઓથોરિટી છે, તમે ત્યાં બી RTI કરી શકો છો. ને અરાઉન્ડ લગભગ આ કેસ જે છે 2018ની આસપાસ છે. 17-18ની આસપાસ છે, પરંતુ જજમેન્ટ યાદ રાખવું જરૂર છે. યાદ નહીં યાદ રહે તો બીજા. પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ 2010માં દિલ્હી એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. હવે દિલ્હી એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા સૌથી કન્જેસ્ટેડ એરપોર્ટ છે. ત્યાં ઘણા બધા યાત્રીઓની અવર જવર રહે છે. હવે ત્યાં જે અવર જવર યાત્રીઓ રહે છે, તો એક વ્યક્તિ RTI કરીને પૂછી લીધું કે ભાઈ, દિલ્હી એરપોર્ટ ઓથોરિટીને પૂછી લીધું કે ભાઈ
ત્યાં દિલ્હી એરપોર્ટ પર રેગ્યુલર બેઝ પર કેટલા પેસેન્જરનું અવર જવર રહે છે, દિવસનો ડેટા આપો. તો દિલ્હી એરપોર્ટ ઓથોરિટી કીધું કે ભાઈ અમે તો પ્રાઇવેટ છે, પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ છે, અમારે તો મેઇનલી જે અહીંયા રોકાણ છે પ્રાઇવેટનું છે, સરકારનો આમાં કોઈ રોલ નથી, એટલે અમે પબ્લિક ઓથોરિટીમાં નહીં આવીએ. તો સીઆઈસી જ છે. સીઆઈસીએ શું કીધું, દિલ્હી એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ભલે પીપીપી પર બની છે, પરંતુ મેઇન ઓનરશિપ ગવર્મેન્ટની છે. પ્રાઇવેટ તો ખાલી લીઝ પર લઈને આ વસ્તુ યુઝ કરે છે. 25-30 વર્ષ પછી આની ઓનરશિપ ટ્રાન્સફર ગવર્મેન્ટને જ થવાની છે, એટલે મેઇન ઓનર ગવર્મેન્ટ છે. તો સિમ્પલ, અગર મેઇન ઓનર જ ગવર્મેન્ટ છે તો આ પબ્લિક ઓથોરિટીમાં જ આવશે. એટલે જેટલા બી PPP પ્રોજેક્ટ છે એ બધા જ પબ્લિક ઓથોરિટીમાં આવશે, એટલે તમે ત્યાં આરટીઆઈ કરી શકો છો. નેક્સ્ટ, ગવર્નર ઓફિસ. ગોવાનો જ કેસ છે, અરાઉન્ડ 2013. ગોવામાં ગવર્નર ઓફિસ છે, તો ગવર્નર ઓફિસમાં ગવર્નર હાઉસમાં શું થઈ રહ્યું છે, શું ડિટેલ છે, એ આરટીઆઈ અંતર્ગત માની. તો ગવર્નરે કીધું કે ભાઈ ગવર્નર હાઉસ એ પબ્લિક ઓથોરિટી નથી, એ પ્રાઇવેટ જગ્યા છે જ્યાં ગવર્નર્સ રહે છે. આ એક પ્રાઇવસીનું તમે મેન્ટેન કરો. પરંતુ સીઆઈસી કીધું કે જે ગવર્નર હાઉસ છે એ કોઈ પર્ટિક્યુલર વ્યક્તિનું નથી, એ જનતાના પૈસાથી બનેલું છે, ગવર્મેન્ટનો અધિકાર છે એમાં. એટલે ગવર્નર હાઉસ બી શું, પબ્લિક ઓથોરિટી છે. આરટીઆઈ કરીને ડિટેલ માંગી શકો છો. પોલિટિકલ પાર્ટીને ગવર્મેન્ટ તરફથી ઘણી બધી ફંડિંગ મળે છે, એટલે 2013માં સીઆઈસીનું જજમેન્ટ હતું કે પોલિટિકલ પાર્ટી પણ પબ્લિક ઓથોરિટીમાં આવશે. પરંતુ પોલિટિકલ પાર્ટીએ સીઆઈસીના જજમેન્ટને ઇમ્પ્લિમેન્ટ નહીં કર્યું હજુ સુધી. એ તમને ક્લિયરલી કહી દઉં. સીઆઈસીએ કહી દીધું ખરા કે ભાઈ પોલિટિકલ પાર્ટી પબ્લિક ઓથોરિટીમાં આવશે, પરંતુ ઇમ્પ્લિમેન્ટ નહીં કર્યું. એટલે જો સરકાર સિવાય પણ સુપ્રીમ કોર્ટ પણ પબ્લિક ઓથોરિટી છે, આરટીઆઈ ત્યાં બી કરી શકાય, બીસીસીઆઈમાં, સ્પોર્ટ ફેડરેશનની બધામાં કરી શકાય, PPP પ્રોજેક્ટ, ગવર્નર હાઉસ, પોલિટિકલ પાર્ટીમાં બી તમે કરી શકો. હવે તમે સમજો કે ભાઈ આરટીઆઈમાં કઈ રીતે થાય છે. જો હવે આરટીઆઈની પ્રોસેસ સમજો કઈ રીતનું હોય છે. નાગરિક ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે આરટીઆઈ ફાઇલ કરી શકે છે. ઓનલાઈન ફાઇલ કરો તો તમારી રિક્વેસ્ટ જાય પર્ટિક્યુલર ડિપાર્ટમેન્ટમાં, ત્યાં તમને નોડલ ઓફિસર કોણ હોય છે, પીઆઈઓ, પબ્લિક ઇન્ફોર્મેશન ઓફિસરને, મતલબ જે નોડલ ઓફિસર હશે, તમે જે રિક્વેસ્ટ નાખશો એ કોઈ પર્ટિક્યુલર નોડલ ઓફિસર તરફ જશે. હવે જે નોડલ ઓફિસર છે એ તમારી રિક્વેસ્ટ કોને, પર્ટિક્યુલર ડિપાર્ટમેન્ટના પીઆઈઓને મોકલશે, પબ્લિક ઇન્ફોર્મેશન ઓફિસર. પર્ટિક્યુલર જે બી ડિપાર્ટમેન્ટ હશે એ ડિપાર્ટમેન્ટના પીઆઈઓને. પબ્લિક ઇન્ફોર્મેશન ઓફિસર શું અલગ સંસ્થાઓ છે? ના. પબ્લિક ઇન્ફોર્મેશન ઓફિસર શું હોય છે, ફોર એક્ઝામ્પલ કોઈ એક ડિપાર્ટમેન્ટમાં તમે કોઈ બી એક મામલતદાર ઓફિસ લઈ લો, મામલતદાર ઓફિસમાં જે મામલતદાર હોય છે તમે એને બી પબ્લિક ઇન્ફોર્મેશન ઓફિસર, આ અલગની એક્સ્ટ્રા ડ્યુટી હોય છે. આ કોઈ અલગથી પોસ્ટ નથી, તમે જે બી ઓફિસર છે એને એક્સ્ટ્રા આ પોસ્ટ આપી શકો છો. નાયબ મામલતદાર છે તેને પબ્લિક ઇન્ફોર્મેશન ઓફિસર બનાવી શકો છો. એટલે નોડલ ઓફિસર જે રિક્વેસ્ટ છે એ કોને, કન્સર્ન ડિપાર્ટમેન્ટના પીઆઈઓને પબ્લિક ઇન્ફોર્મેશન ઓફિસરને ટ્રાન્સફર કરે છે. અને જે રિક્વેસ્ટ પબ્લિક પીઆઈઓને બી ટ્રાન્સફર કરે છે અને પબ્લિક ઓથોરિટી જે છે એમને બી ટ્રાન્સફર કરે છે, બે જગ્યાએ ટ્રાન્સફર કરે છે. ભાઈ ક્યાં રિક્વેસ્ટ આવી છે, ભાઈ આ ઇન્ફોર્મેશન આપો. હવે નોડલ ઓફિસર જે ઇન્ફોર્મેશન માંગી છે
એપ્લિકન્ટે જેટલી ઇન્ફોર્મેશન માંગી છે એ અહીંયાથી કલેક્ટ કરશે. કલેક્ટ કર્યા પછી રિટર્ન કરશે એપ્લિકન્ટને. દેન ઓફલાઈનમાં બી કરી શકે, ઓનલાઈનમાં બી કરી શકે. ચાર્જે બોલો છો ઓફલાઈન, બાકી ઓનલાઈનમાં બી ડાયરેક્ટ થઈ શકે છે. એટલે આ પ્રકારની પ્રોસેસ હોય છે. નોડલ ઓફિસર હોય છે જે પીઆઈઓને બધી રિક્વેસ્ટ મોકલે છે. દેન આઈડિયા કઈ રીતનું કામકાજ હોય છે આરટીઆઈની અંતર્ગત. સિટીઝન જ્યારે રિક્વેસ્ટ મોકલે ત્યારે નોડલ ઓફિસર તરફ નોડલ ઓફિસર આ ઇન્ફોર્મેશન કન્સર્ન ડિપાર્ટમેન્ટના પીઆઈઓને મોકલે કે ભાઈ આ રિક્વેસ્ટ આવી છે, તમે આનો જવાબ આપો. અને પબ્લિક ઓથોરિટી જે છે એ મેઇન ઓથોરિટી બી આ કોપી મોકલશે. પછી જે એમના આન્સર કોણ આવશે? પીઆઈઓ તરફથી જ આન્સર આપશે. આન્સર જે આવશે એ આન્સરને પછી એપ્લિકન્ટને આપી દેશે. ડન. તો આ રીતનું આરટીઆઈ અંતર્ગત પ્રોસેસ હોય છે. ચલો, હવે આ તો જોઈ લીધું આપણે ડિટેલમાં કે ભાઈ પબ્લિક ઓથોરિટી શું છે. આ જે 7 પોઈન્ટ જોયા ને એના કારણે આજે 7 પોઈન્ટ જોયા કે ભાઈ કોણ આમાં નહીં આવે, જે નેશનલ સિક્યોરિટીને લગતા માહિતી છે એ આમાં નહીં આવી શકે, વૈજ્ઞાનિકને લગતી માહિતી છે નહીં આવી શકે. સેકન્ડ શું હતું? મેઇનલી સેકન્ડ હતું કે સેકન્ડમાં આપણે શું જોયું મેઇનલી કે ભાઈ જે બી આપણી ઇન્ફોર્મેશન છે એ ઇન્ફોર્મેશન એમપી એમએલએ જે ઇન્ફોર્મેશન મળે છે એ મળવાનો અધિકાર આપણને મળે છે. થર્ડ, માહિતીને વ્યાખ્યાયિત કરી. ચોથું, બધાને મળી શકે, વાઇડ એક્સેસ છે. માહિતી ન આપે તો શું થાય? સ્વતંત્ર સંસ્થાની રચના કરી. 7મું અને છેલ્લું 8મું પોઈન્ટ જોઈ લો. આપણે તો જોયું ને કે ભાઈ કઈ રીતે આરટીઆઈ આગળ વધશે. હવે 8મું પોઈન્ટ જોઈ લો કે આ કયા સિદ્ધાંત પર જોવાની જરૂર નથી કે ભાઈ મેક્સિમમ ગવર્નન્સ અને મિનિમમ ગવર્મેન્ટના સિદ્ધાંત પર આ કાર્ય કરે છે. મેક્સિમમ ગવર્નન્સ, મિનિમમ ગવર્મેન્ટના સિદ્ધાંત પર કાર્ય કરે છે આરટીઆઈ. ચલો, હવે નેક્સ્ટ જોઈએ. ઇમ્પોર્ટન્ટ છે અને મે બી આરટીઆઈ માટેનું લાસ્ટ છે. જો આ બધા ડોક્યુમેન્ટ તમને મળી જશે, ડોન્ટ વરી. આ તમે આરામથી વાંચી શકો છો. હવે જો ભારતમાં આરટીઆઈને ઘણી બધી પ્રોબ્લેમ્સ છે, ઘણા બધા ઇસ્યુ છે. તો આપણે ઇસ્યુ એન્ડ સોલ્યુશન જોઈ લઈએ. તો આરટીઆઈ જે છે, બધાથી પહેલા તમે જુઓ કે જે આરટીઆઈ એક્ટિવિસ્ટ છે, લોકોને ખબર બી નથી આરટીઆઈ શું છે. આરટીઆઈ એક્ટિવિસ્ટ છે એમની બહુ વધારે માત્રામાં હત્યા થઈ રહી છે. અરાઉન્ડ 100+ આરટીઆઈ એક્ટિવિસ્ટની હત્યા થઈ રહી છે. અત્યાર સુધીમાં 100+ આરટીઆઈ એક્ટિવિસ્ટની હત્યા થઈ ગઈ છે. હું એ તો કાઉન્ટ કરતો જ નહીં કે કેટલા એક્ટિવિસ્ટના હાથ પગ તૂટ્યા છે, કેટલા અત્યારે બેડ પર છે, કેટલા હોસ્પિટલમાં જમા છે, કેટલા જેલમાં છે. આ તો ખાલી જસ્ટ મર્ડરની વાત કરું છું. 100+ આરટીઆઈ એક્ટિવિસ્ટની હત્યા થઈ ગઈ છે. બધાથી મોટી પ્રોબ્લેમ આ છે. પારદર્શિતાનો બહુ મોટો અભાવ જોવા મળે છે. બહુ મોટો અભાવ જોવા મળે છે. પારદર્શિતા છે જ નથી. હોત તો પછી ઇન્ફોર્મેશન આપી દેતા. થર્ડ, રિજેક્ટ કરી દે છે કે ભાઈ આ સેન્સિટિવ માહિતી છે એ તમને નહીં મળી શકે. એટલે રિજેક્શન બહુ વધારે છે આમાં કે ભાઈ કોઈ બી રીઝન વગર રિજેક્શન આપી દે છે કે ભાઈ આ માહિતી નહીં મળી શકે. એટલે કોઈ પણ વેલિડ રીઝન વગર રિજેક્શન આવી જાય છે. પછી જે આપણે કીધું ને 25,000 પેનલ્ટી, ગવર્મેન્ટ ઇન્ક્વાયરી, તો જે પેનલ્ટી લાગુ થાય છે એમાંથી જેટલી બી અત્યાર સુધી થઈ 95% કેસીસમાં પેનલ્ટી ક્યારે ઇફેક્ટમાં આવી જ નથી. એટલે ભાઈ ઓન પેપર મારી દીધી, ક્યારે લેવામાં જ નહીં આવી. એના ગવર્મેન્ટ ઇન્ક્વાયરી બેસી છે. કેમ? ને આ કોણે કીધું? સતત નાગરિક સંગઠન. આ ટાઈમ બહુ સારું સંગઠન કામ કરે છે, સતત નાગરિક સંગઠન. એમણે શું કીધું કે ભાઈ 95% કેસીસમાં પેનલ્ટી જ મારવામાં નહીં આવી પ્રોપર. અગર પેનલ્ટી તમે મારી જ નહીં રહ્યા, ગવર્મેન્ટ ઇન્ક્વાયરી બેસાડી નહીં રહ્યા માહિતી ના આપવા પર, તો કેમ વધારે મજબૂત કઈ રીતે થશે? ને આમણે રીઝન આપ્યું કેમ નહીં આપતા કે જે ઇન્ફોર્મેશન કમિશનમાં છે અત્યારે, કે જે પેનલ્ટી મારવાવાળા છે એ પોતે બ્યુરોક્રેટ છે ને એમના જોડે સોફ્ટ કોર્નર હોય છે કે નહીં અમે બી આ ફેઝથી ગુજરેલા છે, એટલે એ સોફ્ટ કોર્નર રાખે છે. સોફ્ટ કોર્નરના કારણે પેનલ્ટી જ નહીં મારતા. અત્યારે કરંટ અગર કહું તો 3.7 કેસીસમાં, ફક્ત 3.7 કેસીસમાં પેનલ્ટી વાગી છે.
3.7%માં જ પેનલ્ટી વાગી છે અત્યાર સુધી. 2005નું બન્યું છે, અત્યાર સુધી ખાલી ફક્ત ને ફક્ત 100 કેસીસ, 100માંથી 3 થી 4 કેસીસમાં પેનલ્ટી મારવામાં આવી છે, બાકી નહીં. તો કઈ રીતે વધારે મજબૂત કરી શકો તમે ભારતમાં? ડેટા લગતા જો વેલ રિસર્ચ ડેટા છે બધો. 5મો પોઈન્ટ. હવે તમે જો કે જે ઇન્ફોર્મેશન કમિશન છે દરેક રાજ્યમાં હોય છે, સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન છે. હવે એનામાં જે તમે ભરતી કરો છો તો એમાં તમે ફક્ત ને ફક્ત બ્યુરોક્રેસી ને ડેટા જો કે જે બી પોઝિશન પર છે 85% પ્લસ અમલદાર શાહીમાંથી આવે છે, બ્યુરોક્રેટ્સ જ છે, કે કોઈ દિવસ આઈપીએસ, આઈએસ, આઈએફએસ રહેલા છે, યુપીએસસી પાસ કરેલા જ બધા, યુપીએસસી, જીપીએસસી, જે બી છે. 85% અમલદાર શાહી જ છે, ને એમાંથી બી 65% તો આઈએસ જ હોય છે. તમે જે ઇન્ફોર્મેશન કમિશન બનાવી રહ્યા છો તો ઇન્ફોર્મેશન કમિશનમાં 65% તો ફક્ત ને ફક્ત આઈએસ જ છે. તો કઈ રીતે ભારતમાં તમે પ્રોપરલી ઇમ્પ્લિમેન્ટ કરી શકો? આઈએસ છે, પેનલ્ટી જ નહીં મારતા, ને તમે અપોઇન્ટમેન્ટમાં તો વિવિધતા રાખી જ નહીં. એક જ માઇન્ડસેટ રાખ્યો ને, આઈએસ ભલે ગમે ત્યાંથી હોય, માઇન્ડસેટ તો એક જ છે, ટ્રેનિંગ સેમ થઈ છે, કાર્ય સેમ છે, માઇન્ડસેટ સેમ જ હશે, એટલે અપોઇન્ટમેન્ટમાં વિવિધતા જ નથી, ઓપોઝિશન ઓફ થોટ જ નહીં હોય, ડિફર થોટ જ નહીં કરે, તો બહુ મોટી સમસ્યા છે. પછી માહિતીની ક્વોલિટી બહુ ખરાબ છે, ડિજિટલ ડેટા જ નથી, તમે જો ડિજિટલ રેકોર્ડ નથી, એટલે માહિતી એક તો મળતી નથી, મળે છે તો કોઈ કામની હોતી નથી. એટલે ભારતમાં એક કહેવાય છે કે ભાઈ 6 મહિના જૂની માહિતી મળવી અઘરી છે. તો પછી તમે અગર 4-5 વર્ષ પહેલાની માહિતી માંગો તો ક્યાંથી મળશે? ઘણા બધા ડિપાર્ટમેન્ટો કઈ રીતે ભાઈ ઓફલાઈન સ્ટોર કરે છે, કાં તો ઉંદર ખાઈ જાય, આગ લાગી જાય, માહિતી રહેતી જ નહીં. એટલે ભાઈ બહુ વધારે પુઅર ક્વોલિટી છે, ડિજિટલ રેકોર્ડ જ નથી. 2006માં તો નેશનલ ઈ ગવર્નન્સ પ્લાન આવ્યું, એના પહેલા તો આપણે બસ પેપરમાં જ લખીને, હજુ સુધી બી પેપરમાં જ લખીએ છીએ. પછી ઇન્ફોર્મેશન કમિશનમાં ઘણી બધી જગ્યાએ વેકેન્સી છે, કોઈ પણ ઇન્ફોર્મેશન કમિશન પ્રોપર કેપેસિટીમાં વર્ક જ નહીં કરતો. અને અમુક મણિપુર થઈ ગયું, પછી નોર્થ ઇસ્ટના બીજા રાજ્ય થઈ ગયા, એ બધી જગ્યા પર તો ઇન્ફોર્મેશન કમિશનમાં કોઈ હેડ જ નથી. 4 થી 5 રાજ્યોમાં ઇન્ફોર્મેશન કમિશનનું હેડ જ નથી. એટલે બહુ વધારે વેકેન્સી છે. એક તો દરેક જગ્યાએ ફૂલ કેપેસિટીમાં કામ નહીં કરતા, અને ઘણી બધી જગ્યાએ, ફોર એક્ઝામ્પલ મણિપુર થઈ ગયું, ઘણી બધી જગ્યાએ ઇન્ફોર્મેશન કમિશનમાં કોઈ હેડ જ નથી. અગર હેડ જ નથી તો ભાઈ કોણ પબ્લિક ઓથોરિટીને ડિફાઇન કરશે, કોણ પેનલ્ટી મારશે? એટલે ઘણી મોટી સમસ્યા છે. પછી પીઆઈઓ તરીકે કોઈ અલગથી પોસ્ટ નહીં બને, આ ખાલી જસ્ટ વધારાની જવાબદારી છે. અને તમને ખબર છે કે સરકારમાં પોતાની જવાબદારી જે છે, અધિકારીઓ એ પોતે જ નહીં નિભાવતા, પોતાની જે મેઇન જવાબદારી છે એ જ નહીં નિભાવી શકતા, તો તમે વધારાની જવાબદારી કઈ રીતે એક્સપેક્ટ કરી શકો કે સારી રીતે નિભાવશે? પછી લોકોને ખબર જ નથી કે ભાઈ શું હોય છે. એટલે જનજાગૃતિનો મોટો અભાવ જોવા મળે છે. તો જનજાગૃતિને ખબર જ નથી કે ભાઈ આ અધિકાર બી છે. અરાઉન્ડ તમે જો કે 4.28 કરોડ જેટલા કેસીસ પેન્ડિંગ છે, આરટીઆઈ પેન્ડિંગ છે. એટલે બેકલોગ, કરોડોમાં બેકલોગ છે. ને સૌથી વધારે મહારાષ્ટ્ર, તમિલનાડુ સાઈડ જોવા મળે છે, ત્યાં બી બહુ મોટો બેકલોગ છે. એટલે બહુ વધારે પ્રમાણમાં બેકલોગ જોવા મળે છે. એટલે તમે કહી શકો કે ભાઈ આટલી એપ્લિકેશન તો પેન્ડિંગ જ છે, કરોડોમાં પેન્ડન્સી છે. પછી જે ભારતમાં અમેન્ડમેન્ટ થયો, હવે મોસ્ટ પ્રોબેબલ શું હતું કે ભાઈ એક મેઇન જે કહેવાય કામ કરતી બોડી હતી એ સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન હતી.
પરંતુ 2019માં એક્ટને અમેન્ડ કરવામાં આવ્યો છે. અમેન્ડ કરીને જે CICની પાવર હતી એ પાવર જ રદ કરી દેવામાં આવી છે. CICની પાવર જ બધી છીની લીધી. મોદીજીએ જે અમેન્ડમેન્ટ કર્યું 2005ને, RTI એક્ટ 2005 જોઈએ જ છે તરત જ અમેન્ડ કરીને 2019માં CICની પાવર જ હટાવી દીધી. CIC જોડે કોઈ પાવર જ રહી નહીં. એટલે જે અરુણા રોયજી છે એમણે એક ટ્વીટ કર્યું હતું કે ભાઈ RTI નો જન્મ 2005માં થયો, 2019માં એનું મૃત્યુ થઈ ગયું. એટલે મોદીજી અમેન્ડમેન્ટ કરીને જે RTI જોડે પાવર હતી એ બી હટાવી દીધી. એક તો પહેલાથી એટલી પ્રોબ્લેમ હતી ને અમેન્ડમેન્ટ કરીને પૂરેપૂરી પાવર જ હટાવી દીધી. એટલે ભારતમાં RTIને આટલી બધી સમસ્યાઓ છે, લિસ્ટેડ કરી દે 11 જેટલી સમસ્યાઓ છે. સમાધાન શું છે? વધારે પ્રોટેક્શન આપો, વધારે મજબૂતી લાવો, ડિજિટલ રેકોર્ડ મૂકો. રિજેક્શન કરે છે તો ભાઈ એને અલગ અલગ સિક્રેસી એક્ટ, મતલબ સિક્રેસી એક્ટમાં રાખો જ નહીં, અલગ વ્યાખ્યાયિત કરી દો કે ભાઈ કઈ માહિતી નહીં આપી શકાય, કઈ માહિતી આપી શકાય, તો વ્યાખ્યાયિત કરી દો. જે વેકેન્સી છે વેકેન્સીને ફૂલફિલ કરો. PIO તરીકે અલગથી ઓફિસ બનાવો. લોકોની જાગૃતિ છે તો NGOને મદદમાં લો અને લોકો સુધી જાગૃતિ પહોંચાડો. મોદીજી આમાં એક્સપર્ટ છે. અગર મોદીજી પોતાનું સોશિયલ મીડિયા એક્ટિવ કરે, પોતાનું મીડિયા ડિપાર્ટમેન્ટ BJP ગવર્મેન્ટ એક્ટિવ કરે તો લોકોને કાલે પરમ 2 દિવસમાં ખબર પડી જાય, દરેક ખૂણે ખૂણે ખબર પડી જાય કે ભાઈ RTI શું હોય છે. બેકલોગને ક્લિયર કરો, વધારે ઇન્ફોર્મેશન કમિશનની વેકેન્સી જે છે એ ફૂલફિલ કરો, ફૂલ ફ્લેજમાં ચલાવો ને, બધા બેકલોગ હટી જશે. CICને પાવર જે છે એ ફરી અમેન્ડ કરીને રિસ્ટોર કરી શકો છો. બજેટ કોન્સ્ટન્ટ છે 12મું પોઈન્ટ કે ભાઈ RTI નું કંઈ ઇન્ફ્રા જ નથી, બેઝિક અલગથી કોઈ ઓફિસ નથી ને છે તો કોઈ કામની નથી. એટલે બજેટમાં 1% એલોકેશન તો આપો RTI ને. તો બજેટ એલોકેશનથી લઈને ઘણા બધા પોઈન્ટ છે જે તમે આમાં લખી શકો. જો આમાં પોઈન્ટ જે પ્રોબ્લેમ્સ છે એ તમને ખબર હોવી જોઈએ. સમાધાન જે મેં કીધા એ બધા જ સેકન્ડ ARC કીધા છે કે આ બધે સમાધાન હોવા જોઈએ. પ્રોબ્લેમ્સ ખબર હોવી જોઈએ, સમાધાન તરત તમને આવી જશે. આપણા જેવા નોર્મલ વ્યક્તિ બી સમાધાન આપી શકે છે. ગવર્મેન્ટ આટલા વર્ષો સુધી નહીં આપી શકી. બહુ વધારે જ ઇન્ટરેસ્ટિંગ વાત છે. ચલો, જે આપણે ડિટેલમાં બધી ચર્ચા કરી આ મોર દેન એક્ઝામ ઓરિએન્ટેડ છે, ના કે કોઈ બીજી વસ્તુમાં આમાં ટ્રેક કરજો. તો એક્ઝામ પર વધારે ફોકસ કરીને આને આપણે સ્ટડી કરીએ છીએ. ચલો, હવે જે આપણે મેઇનલી વાત કરી CICની, સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન. તો સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશનમાં એક ચીફ હોય છે, ચીફ ઇન્ફોર્મેશન કમિશન પ્લસ એના નોટ લેસ દેન 10, એટલે 10 કરતાં ઓછા ઇન્ફોર્મેશન કમિશન ના હોવા જોઈએ મેમ્બર. તો 10 કરતાં ઓછા ઇન્ફોર્મેશન કમિશન મેમ્બર ના હોવા જોઈએ. તો ચીફ ઇન્ફોર્મેશન પ્લસ 10 મેમ્બર મિનિમમ આટલા હોવા જોઈએ. કઈ રીતે પસંદગી થાય છે? પસંદગી કોણ કરે છે? પ્રેસિડેન્ટ કરે છે. કોના કહેવા પર? કમિટીના કહેવા પર. કમિટીમાં કોણ કોણ હશે? PM, પ્રાઇમ મિનિસ્ટર. પ્રાઇમ મિનિસ્ટર અપોઇન્ટ કોને કરશે? કેબિનેટ મિનિસ્ટરને. કેબિનેટ મિનિસ્ટર. ત્રીજો કોણ છે? લીડર ઓફ ઓપોઝિશન પાર્ટી. સેકન્ડ ARC આમાં બી કીધું છે કે ભાઈ તમે કેબિનેટ મિનિસ્ટરને હટાવીને CGIને મૂકો તો જ તમે CIC એક નિષ્પક્ષ બનાવી શકો છો. અધરવાઇઝ આમાં તો મેજોરિટીમાં તો પ્રાઇમ મિનિસ્ટર જ નોમિનેટ કરે છે કેબિનેટ મિનિસ્ટરને. તો પછી લીડર ઓપોઝિશન રાહુલ ગાંધીજી શું કરશે? મોદીજી અગર કેબિનેટ મિનિસ્ટરને એમને જે ડિસિઝન લેવું છે લઈ જ લેશે. એક વોટથી રાહુલ ગાંધીજી શું કરશે? 3 જણાની કમિટી. સેકન્ડ ARC કીધું છે કે ભાઈ કેબિનેટ મિનિસ્ટરની જગ્યાએ CGIને લાવો. તો આ બી એક તમે સોલ્યુશનમાં લખી શકો છો. તો આ બેઝિકલી આ રીતે ભારતમાં CIC પસંદ થાય છે. અત્યારે કરંટ કોણ છે? હિરાલ સમારિયા, જે કરંટ CIC છે. ચલો, હવે CICની સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન પાવર શું હોય? સિવિલ કોર્ટની પાવર હોય છે 100 મોટો, એટલે પોતાની મરજીથી કોઈ પણ કેસની ઇન્ક્વાયરી કરી શકે છે. પોતાની ઈચ્છાથી જ ઇનિશિએટ કરી શકે કેસીસ. કોઈ પણ એક્ઝામિન કરી શકે, કોઈ પણ રેકોર્ડને એક્ઝામિન કરી શકે છે. પબ્લિક ઓથોરિટી ડિસાઇડ કરી શકે છે. આ મેજર એમની પાવર હોય છે. પાવર ક્યાંથી? 2005ના એક્ટથી મળી છે. જો સિવિલ કોર્ટનો પાવર છે. હવે
જે સુધારા કર્યા છે એના પર જઈએ. જો અહીંયા તમને તમારી સ્ક્રીન પર જોઈ શકો છો 2005 અને 2019ના સુધારાઓ. એક બે સુધારા કર્યા છે. બે સુધારામાં જ મોદીજીએ જો કઈ રીતે એક્ટને પૂરું કરી દીધું. પહેલા શું હતું કે ભાઈ જે CIC બનશે એને 5 વર્ષ અથવા 65 વર્ષ 5 વર્ષનો સમયગાળ અથવા ઉંમર એમની 65 વર્ષ થાય, બંનેમાંથી જે પહેલા પૂર્ણ થાય એના હિસાબથી એમને પોતાની પોસ્ટ પર રહેવાનો અધિકાર છે. હવે ફિક્સ હતું. અગર ટેન્યુઅર ફિક્સ હોય તો તમે કહી શકો કે હા એક ઇન્ડિપેન્ડન્સ બોડી છે, તમે આને જલ્દી હટાવી ના શકો. ટેન્યુઅર ફિક્સ છે. ટેન્યુઅર ફિક્સ કરવાનો મતલબ શું છે કે બોડીને ઇન્ડિપેન્ડન્સ આપવી, સ્વતંત્રતા આપવી. પરંતુ સુધારો કરીને શું કરી દીધું કે હવે સંસદ પાર્લામેન્ટ નક્કી કરશે કે ભાઈ CIC નું કાર્યકાળ ટેન્યુઅર કેટલું હશે. કોણ નક્કી કરશે? પાર્લામેન્ટ. એટલે જે સ્વતંત્રતા હતી એ તો છીનવાઈ ગઈ. પાર્લામેન્ટની ઈચ્છા થાય ત્યારે કાઢી મૂકે. એટલે હવે કાર્યકાળ કોણ? પાર્લામેન્ટ નક્કી કરશે. પાર્લામેન્ટના હિસાબથી થશે. એટલે જે બોડીની સ્વતંત્રતા હતી, ઇન્ડિપેન્ડન્સ બોડી હતી, છે જ નથી હવે. આ બધાથી મોટો ક્રેડિટ છે. સેકન્ડ, પહેલા શું હતી? સેલેરી. પહેલા હતી સેલેરી. ભારતમાં ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની જેટલી સેલેરી હોય છે એના જેટલી હશે. સેલેરી મતલબ પૈસાની વાત નથી. અગર ત્યાં લખવામાં આવે છે કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા જેટલી સેલેરી હશે, એનું મતલબ છે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા જેટલું પાવર. અહીંયા પાવરની વાત કરવામાં આવી છે. મતલબ શું છે કે ભારતમાં ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાનું જે સ્ટેટસ છે, સેમ સ્ટેટસ CIC ને આપવામાં આવ્યો હતો. પૈસાની વાત નથી, સ્ટેટસની વાત હતી, પાવરની વાત હતી. પરંતુ અહીંયા શું કર્યું કે હવે સંસદ નક્કી કરશે સેલેરી. પૈસા ઓછા નહીં કરે, સંસદ નક્કી કરશે. મતલબ શું છે? એક્ટમાંથી હટાવી દીધું કે ભાઈ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા જેટલી સેલેરી છે. સંસદ નક્કી કરે એનું મતલબ શું છે કે એમનું જે પાવર હતો કે ભાઈ સુપ્રીમ કોર્ટ કરતાંય વધારે, અમુક વાર અમુક ડિસિઝનમાં તો સુપ્રીમ કોર્ટ કરતાંય વધારે હાયર રહે. તો પાવર પૂરું કરી દીધો. હવે ભારતમાં CIC જોડે કોઈ પાવર નથી જજમેન્ટનો. કેમ કે કઈ હેસિયતથી પાવર મેળવે છે. પહેલા હતું ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા જેટલું હશે, પરંતુ હવે તો હટાવી દીધું. હવે પાવર બી નથી. ફક્ત બે સુધારા કરીને ભારતમાં RTI 2019માં જ સમાપ્ત થઈ ગયું છે. એઝ અ UPSC એસ્પિરન્ટ કહી શકું કે ભાઈ હવે RTI જોડે એટલું કંઈ પાવર છે જ નથી. હવે એટલા બધા કંઈ ડિસિઝન પ્રોપર નહીં આવતા. જે કેસીસ થયા છે એના ઘણા બધા જૂના જ રેકોર્ડ છે. 2019 પછી થયું જ નહીં કશું કે CIC કોઈને ફટકાર લગાવે, CIC કોઈને પબ્લિક ઓથોરિટીમાં લીધું હોય. 2019 સુધી જ બધું હતું. અમેન્ડમેન્ટ થયા પછી કોઈ પાવર જ નથી. ડન. તો આ છે RTI. અને RTI મોર દેન ઇનફ છે જે વસ્તુ ચર્ચા કરી છે. અને RTI બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે જેમાંથી ક્વેશ્ચન આવે જ છે. આ બધા પોઈન્ટ છે ને અમુક જે રિટર્નમાં છે એ તમે આરામથી પેપરમાં લખી શકો. એના માટે રિટર્ન ફોર્મમાં આપ્યું છે, એ રિટર્ન ફોર્મમાં કરી શકો. આ અન્ડરસ્ટેન્ડિંગ પોર્શન છે ને આ બધા હેડિંગ છે. જે અન્ડરસ્ટેન્ડિંગ આપે છે પ્રોપર માઇન્ડમાં રાખજો અને નોટ્સ બનાવી લેજો, જેના કારણે શું કે આગળ જઈને કોઈ પ્રોબ્લેમ ના આવે. ચલો, થેન્ક યુ વેરી મચ.